अपराधની દરેક કહાનીના રાઝ, ગુનેગારની દરેક ચાલ પર છે બાજ નજર. નમસ્કાર, હું છું જિજ્ઞાસા. આજે ક્રાઇમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો. અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં. ધ ક્રાઇમ સ્ટોરીમાં સૌથી પહેલા વાત કરવી છે અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા વિસ્તારની, કે જેને મિની બાંગ્લાદેશ બનાવનાર કુખ્યાત આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. જી હા, લલ્લા બિહારી છે એ હવે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો છે. કેવી રીતે કાળી કમાણી કરી અને કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું અને કેવી રીતે બાંગ્લાદેશીઓને અહીં આશરો આપતો હતો એ જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ. અમદાવાદનું મિની બાંગ્લાદેશ કહેવાતા ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યા છે. ઘૂસણખોરી કરીને અહીં વસવાટ કરતા બાંગ્લાદેશીઓને દેશમાંથી હાંકી કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેની વચ્ચે જેણે ચંડોળા તળાવને મિની બાંગ્લાદેશ બનાવ્યું છે તેનો માસ્ટર માઇન્ડ લલ્લા બિહારી છે. આ કામમાં સાથ આપનાર લલ્લાના દીકરાની ધરપકડ બાદ હવે કાળી કમાણીના કિંગ લલ્લા બિહારીને પણ ઝડપી લેવાયો છે. જેણે ચંડોળા તળાવને બનાવ્યું મિની બાંગ્લાદેશ, જે મિની બાંગ્લાદેશનો હતો માસ્ટર માઇન્ડ, જેણે ઘૂસણખોરોને આપ્યો હતો આશરો, જેણે પકડવા અપાયું હતું 72 કલાકનું અલ્ટિમેટમ, જેણે ચંડોળામાં સ્થાપ્યું હતું પોતાનું સામ્રાજ્ય. ચંડોળા વિસ્તારનો બાદશાહ કહો કે ભૂમાફિયા, કાળી કમાણીથી ઊભું કરનાર સામ્રાજ્યનો સરતાજ કહો કે કુખ્યાત. ચંડોળા તળાવ અને આ વિસ્તારમાં ગુંજતું એક નામ એટલે લલ્લા બિહારી. ચંડોળામાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરવાના શરૂ થયા એ પહેલા લલ્લા બિહારી ભાગી ગયો હતો. શહેર પોલીસની ટીમે 29 એપ્રિલે આરોપીના ફાર્મ હાઉસ પર રેડ કરી તો ત્યાંથી તેનો પુત્ર ફતેહ મોહમ્મદ મળી આવ્યો હતો. ત્યારબાદ આરોપીના આલિશાન ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવ્યું. લલ્લા બિહારી વિરુદ્ધ ગુનો નોંધી તેને શોધવા ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમ કામે લાગી ગઈ હતી. આ દરમિયાન જ પોલીસને માહિતી મળી હતી કે આરોપી રાજસ્થાનના બાંસવાડામાં છુપાયેલો છે. જેથી લલ્લા બિહારીને ભનક ન લાગે એ રીતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાજસ્થાન પહોંચી અને ત્યાંથી દબોચી અને અમદાવાદ લવાયો હતો. ચંડોળા તળાવ વિસ્તારમાં લલ્લા બિહારી ઉર્ફે લલ્લા પઠાણ જે છે એ ત્યાં એક મોટો રેકેટ ચલાવતો હતો અને એ ત્યારે ફરાર હતો. તો તે દિવસથી જ અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી હતી. એમાં અમારા દ્વારા બાતમીદારો મારફત, તકનીકી મારફત બધી રીતે આપણે મહેનત ચાલુ હતી અને એ મહેનત દરમિયાન રાજસ્થાનના ધારી વિસ્તાર બાજુથી અમારે આજે એ લલ્લાની ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યારે એમની પૂછપરછ ચાલુ છે. બોગસ દસ્તાવેજ બનાવવામાં સ્થાનિક નેતાઓનો હાથ. ક્રાઇમ બ્રાન્ચના કહેવા મુજબ લલ્લા બિહારી ટેકનિકલ સપોર્ટના આધારે રાજસ્થાનથી ઝડપાયો છે. લલ્લા બિહારી સામે 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે 200 જેટલા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. બાંગ્લાદેશીઓની તપાસ દરમિયાન કેટલાક પાસે ભારતના આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સહિતના દસ્તાવેજ મળ્યા છે, તો કેટલાક પાસે કોઈ પણ દસ્તાવેજ મળ્યા નથી. જે લોકો પાસે બનાવટી દસ્તાવેજ મળ્યા છે તેમની તપાસમાં અનેક ઘટસ્ફોટ થયા છે. ગેરકાયદે રહેતા લોકોને લલ્લા બિહારી મદદ પૂરી પાડતો હતો. તેની સાથે કેટલાક રાજકીય નેતા પણ મદદ પૂરી પાડતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા બાંગ્લાદેશી પૈકી કેટલાક પાસેથી ભારતના હોવાના પુરાવા મળ્યા છે. જો કે આ દસ્તાવેજો મેળવવા માટે બાંગ્લાદેશીઓને અહીંના લોકલ નેતાઓએ મદદ કરી હોવાનું સામે આવ્યું છે. તેથી તે દિશામાં તપાસ કરવામાં આવશે. બાંગ્લાદેશી લોકોને ઘૂસણખોરી કરાવવામાં કેટલાક એજન્ટ સક્રિય હતા તેનો ડેટા પોલીસ પાસે આવ્યો છે. ભાડા કરાર અને લેટર પેડ તેમાં સૌથી મહત્વના પુરાવા છે. જેમાં એક રાઇટિંગનો અને એક અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ હતો અને એ જે અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુના હતા એમાં એ પેરોલ જમ્પ કરી ચૂક્યા છે
તો એ આગળ અમે પણ તપાસ કરીશું. એ અમુક મુદ્દાઓ ધ્યાન ઉપર આવેલા છે કે જે ત્યાંના લોકલ નેતાઓ હોય કે આગેવાનો હોય એમના દ્વારા અમુક લેટર પેડ ઉપર પ્રમાણપત્ર વગેરે રજૂ કરવામાં આવેલું છે. તે દિશામાં મારી તપાસ ચાલુ છે. એ અત્યારે મારા તપાસનો મુદ્દા છે. જ્યાર સુધી ચોક્કસ માહિતી નહીં આવશે અને રિમાન્ડ પૂરી નહીં થાય ત્યાર સુધી આપણે રિમાન્ડ પૂરું થયા પછી જ આપણે જાણ કરવામાં આવશે. 5 મકાનમાં 4 પત્ની સાથે રહેતો હતો લલ્લા બિહારી. લલ્લા બિહારીના પુત્ર ફતેહ મોહમ્મદની પૂછપરછમાં પોલીસને લલ્લા બિહારીના 5 ઘરના સરનામા મળ્યા હતા. લલ્લા બિહારી આ 5 ઘરમાંથી 4 પત્ની સાથે રહેતો હતો. તેના 5 ઘરમાંથી 9 લાખ રૂપિયા રોકડા, સોનાના દાગીના, બેંક એકાઉન્ટની માહિતી તેમજ મોટી સંખ્યામાં બિલ બુકો મળી આવી હતી. જ્યારે દાણી લીમડાના નૂર અહેમદી સોસાયટી ખાતેના મકાનમાંથી પૈસા ગણવાનું મશીન, ભાડા કરાર, ભાડાની રસીદો સહિતના થોકબંધ ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. એમાં એ લોકો જે પાર્કિંગના પૈસા કે બીજા ઝોપડાનો એ પૈસા ઉઘરાવતા હતા એ લોકોની કાઉન્ટિંગ માટે એમના જે છોકરાની પૂછપરછ કરવા માટે એમાં જ આપણે ધ્યાન ઉપર આવેલું છે. જેમાં 9 લાખથી ઉપર રૂપિયા અને આશરે લગભગ 250 ગ્રામની આજુબાજુ સોનું દાગીના મળ્યા છે અને ઘણા બધા રેકોર્ડ્સ, ડાયરીઝ, બીજા પુરાવો મળ્યા છે અને એમની તપાસ અમે કરી રહ્યા છીએ. ફતેહ મોહમ્મદ પાસેથી 43 ભાડા કરાર તેમજ મહત્વના દસ્તાવેજો ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા છે. ફતેહ મોહમ્મદની ધરપકડ બાદ હવે ચંડોળા તળાવમાં ભાડે આપનાર મકાન માલિક તેમજ ભાડુઆત વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. તમામ ભાડા કરાર બોગસ છે, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરે એવી શક્યતા છે. લલ્લા બિહારી અને તેનો પુત્ર મળીને ચંડોળા તળાવમાં દેહ વેપાર પણ ચલાવતા હતા. આ સિવાય ગેરકાયદે વીજ જોડાણ આપીને લોકો પાસેથી દર મહિને ભાડું વસૂલ કરતા હતા. લલ્લા બિહારીના બાંગ્લાદેશના એજન્ટો સાથે સંપર્ક હતા, જેથી તે લાખો રૂપિયા લઈને સંખ્યાબંધ બાંગ્લાદેશીઓને અમદાવાદમાં આશરો આપતા હતા. બાંગ્લાદેશીઓ અમદાવાદ આવે ત્યારે તેમની પાસે ગેરકાયદે કામ પણ કરાવવામાં આવતા હતા. આ સિવાય હિસાબની ડાયરી અને 60 ભાડાની બુક મળી આવી છે. તમામ ભાડા કરાર ખોટા હોવાનું સામે આવતા હવે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ તેજ કરી છે. ભાડા કરાર ખોટા હોવાથી તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તપાસમાં જે કોઈ ગુનેગાર હશે તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવશે. બોગસ ડોક્યુમેન્ટ બનાવીને આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.